જેતલપુર અંડરબ્રિજની છતમાંથી પોપડા ખરવા લાગ્યા છે અને અમુક છત જર્જરિત છે ત્યારે રાહદારીઓમાં ભયનો માહોલ ઊભો થતા કામગીરીની ગુણવત્તાને લઈ વિપક્ષી નેતાએ સવાલો ઉઠાવ્યા હતા। વડોદરા શહેરમાં જેતલપુર અંડરબ્રિજ વાહન ચાલકોની ભારે ભીડ હોય છે અને રાહદારીઓની પણ ખાસી અવરજવર હોય છે ત્યારે જેતલપુર ગરનાળાના છતમાંથી પોપડા ખરતા અમુક છતનો ભાગ જર્જરિત જોવા મળી ગયો હતો। અંડરબ્રિજ નીચે જતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વિપક્ષના નેતા અમીર રાવતે પ્રતિક્રિયા આપી હતી કે વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા આપવાનું કામ વડોદરા મહાનગરપાલિકાનું છે। એક બાજુ 5000 જેટલા મકાનો બિલ્ડિંગને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે ત્યારે અંડરબ્રિજમાંથી છતમાંથી પોપડા પડે છે, પાણી પડે છે અને 1-1 ઇંચ વરસાદ પડે છે ત્યારે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે। ત્યાં પાલિકાને આવી જગ્યા દેખાતી નથી, ગરનાળું રિપેર કરવાની ફરજ દેખાતી નથી। વડોદરા કોર્પોરેશનનું વહીવટ નબળું દેખાઈ રહ્યું છે। અત્યારે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને આસપાસના લોકોને કાદવ કીચડમાંથી પસાર થઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તાત્કાલિક ધોરણે રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અમે તો પહેલાં જ ભવિષ્ય ભાગેલું કે આ વખતનું ચોમાસું વડોદરા શહેર માટે એક કહેર બનીને આવશે। જ્યાં જ્યાં રસ્તાઓ ખોદાયા છે ગટર પાણીની લાઈનો માટે, કેબલ્સ નાખવા માટે, તમામ જગ્યાએ જે રીતનું બેકફિલિંગ થયું હતું તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થયા છે। ટેન્ડરમાં કોમ્પેક્શનની આઇટમ હોય છે તેમ છતાં કશે બી કોમ્પેક્શન નથી થતું અને અમે કમિશનરશ્રીનું આપ લોકોના મારફતે સભામાં બોલીને ધ્યાન દોર્યું હતું કે તાત્કાલિક ધોરણે પ્રોપર કોમ્પેક્શન થાય એન્શ્યોર કરો, કારણ કે આપણે એના પૈસા આપીએ જ છે। તેમ છતાં ઉપર ફક્ત ડામરના રોડ બનાવી દેવામાં આવ્યા હતા અને પહેલાં જ ચોમાસે ઠેર ઠેર જગ્યાએ રોડ તૂટી ગયા છે। આ કોર્પોરેશનનું આર્થિક નુકસાન તો છે જ, સાથે લોકોને હવે જે હાલાકી પડે છે એ હાલાકી બી ભોગવવાની રહી।